કોઈ પણ વ્યક્તિ ગમે એવી મોંઘી વસ્તુ કાં ના આપી દે, પણ સૌથી વધારે મજા તો ગામડેથી આવેલું કરિયાણાનું અનબોક્સિંગ કરવામાં જ આવે છે. ગુડ મોર્નિંગ મિત્રો, ફરી સ્વાગત છે મારું એક નવા મિની વ્લોગમાં. રોજની જેમ આજે પણ હું એક તૈયાર થઈને મસ્ત એવી 300 રૂપિયા દાડીએ પહોંચી ગઈ છું. દાડીએ પહોંચતાની સાથે જ મારો પેટનો ખાડો ખાલી થઈ ગયો છે. એને પૂરવા માટે 10 રૂપિયાનો ખર્ચો કરીને સરસ મજાની પેટ પૂજા કરી લીધી છે. હવે કામ પરથી છૂટ્યા બાદ ગામડેથી મોકલાવેલી મારી મળીએ બધી વસ્તુ જોઈએ, જેમાં સૌથી પહેલાં છે મારું ફેવરેટ ગુંદાનું આથણું રાયતાવાળું, જેના વગર મને ચાલતું જ નથી. પછી છે મીઠો લીમડો, પછી છે મારી ફેવરેટ દાળ ભાત માટેની તુરની દળાવેલી ઓલી દાળ ફોતરા વગરની, પછી ઘરનું દળાવેલું ચટણી, છાશ છે જે તો એ તો કોકના પાસેથી લાવ્યા હશે માંગીને. પછી છે ઘરની માંડવીનું શું કે સિંગ તેલ છે. પછી ડુંગળી પણ એમણે મોકલાવેલી છે, એ પણ ક્યાંક કામ પર ગયા હશે એટલે ભેગી કરી હશે અને પછી વિચારતા હશે કે મારા કોમલને હું મોકલાવીશ. પછી ઘઉં, બાજરો, ચોખા, A to Z કરિયાણું મારા મમ્મી મને ઘરેથી મોકલે છે. હવે મારે મળીએ મોકલાવેલી દાળના મેં દાળ ભાત બનાવી, સાથે છાશ અને ગુંદાના આથણુંનું વાળું કરી લીધું છે. મળીએ છીએ બીજા વ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.